अस्सलाम वालेकुम। આજે આપણે બનાવીએ છીએ ફ્રેન્કી રોલ ચિકન સાથે. આપણે ચિકન મસાલા બનાવશું, પછી આપણે પરોઠા બનાવશું કે રોટલી બનાવશું જેમાં આપણે એને વાળશું. આ વસ્તુ એકદમ સારું છે આપણે લંચ બોક્સીસમાં ધણીઓને નાખી દેવા માટે કે બચાવને નાખી દેવા માટે. ને એક ચીજ હું ભૂલી ગઈ, આપણે છેલ્લે બાકી એક સોસ પણ બનાવશું જે ખાસ આ ફ્રેન્કી રોલમાં જશે. તો ચાલો હું તમને બતાવું કે આપણે કઈ વસ્તુની જરૂર પડશે ખાલી આપણું ચિકન મેરિનેટ કરવા માટે કે કુકરું મેરિનેટ કરવા માટે. આપણું લોટ હું તમને બીજું સ્ટેપમાં બતાવીશ કે આપણે લોટમાં એના મેઝરમેન્ટ્સ, એના માપ શું છે ને એની વસ્તુ આપણે શું નાખશું એની અંદર. તો અહીંયા છે મારી પાસે લગભગ 2 પાઉન્ડ ચિકન, જેને હું સાવ નાના નાના પીસીસમાં એકદમ કાપી નાખી છું, સાવ નાના નાના પીસીસમાં. ને મને ગમે છે કે ફ્રેન્કીમાં જરાક નાના પીસીસ હોય તો આ મોઢામાં આવે, ઓલા મોટા પીસીસ જરાક હાર્ડ થાય છે બચાવને ખાવા માટે. એમાં આપણે નાખશું 1 ચમચો લસણ આદું ફ્રેશ, 1 ચમચો આપણે નાખશું એની અંદર જિંજર ગાર્લિક સોસ, ચીલી ગાર્લિક સોસ. અને જો તમને આ ના મળતું હોય જ્યાં તમે હો તો પછી તમે એની અંદર લાલ મરચું નાખજો. અહીંયા છે મારી પાસે નિમક, 1 ચમચી નિમક, 1.5 ચમચી ગરમ મસાલા. અહીંયા છે મારી પાસે જીરું ને લાલ મરચાં, જે આપણે પિઝા ઉપર નથી નાખતા, ફ્લેક્સ કે છે, એને 2 વસ્તુને તમે ફ્રાય પેનમાં નાખીને જરાક એને શેકજો. શેકાઈ જાય, ઠરી જાય પછી એને ગ્રાઉન્ડ કરી એનું પાવડર બનાવીને તમે રાખજો, તો આવી વસ્તુમાં એનું સ્વાદ બહુ ફાઇન થાય છે. અડધી ચમચી અહીંયા છે મારી પાસે હળદર, અહીંયા છે મારી પાસે 1.5 ચમચી પેપરિકા, તો શું થોડુંક ફાઇન કલર આવે એમાં. અહીંયા છે 1.5 ચમચી ધાણા જીરું, અહીંયા છે 2 ચમચી લેમન પેપર. હવે જો તમે જ્યાં પણ, જો અમેરિકામાં હો તો તમને લેમન પેપર મળશે સેમ્સ ને કોસ્કોમાં, કાં તો એમેઝોનમાં. કેનેડામાં હશો તો તમને એમેઝોનમાં મળશે, ને ઇંગ્લેન્ડમાં હશો તો તમને એમેઝોનમાં મળશે. પણ જો તમે કોઈ પણ બીજી બાજુ હો અને તમને ના મળતું હોય આ, તો તમે ખાલી થોડાક ટીપા લીંબુ, કાં તો લીંબુ ને બ્લેક પેપર કે કાળી મરી એ નાખજો એની અંદર, ખાલી થોડુંક ખટાશ નાખવા માટે. કાં તો તમે આમચૂર પાવડર પણ વાપરી શકો છો એની અંદર, કાં તો લીંબુના ફૂલ. તો ખાલી થોડાક તમને વેરિએશન્સ આપું છું. આ આપણે રાંધવા માટે આપણે એની અંદર નાખશું 3 ચમચા જૈતુનનું તેલ, જે છે એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ. તો ચાલો આપણે શરૂ કરીએ આ બધું મિક્સ કરવાનું. તો હવે આપણે આ રાખી દઈશું બાજુમાં લગભગ 20-30 મિનિટ માટે. જો તમને એક આખી રાતના કરીને ફ્રીજમાં રાખી દઉં હોય તો તમે એ પણ કરી શકો છો. તો હવે આપણે આ સાઈડમાં રાખી દઈશું. અને હવે હું તમને બતાવીશ કે આપણને શું ખપશે આપણી લોટ માટે, રોટલી માટે. 2 કપ ધોરું લોટ માયદા, ઓલ પર્પસ ફ્લાર. અહીંયા છે 2 કપ વ્હીટ ફ્લાર કે જે આવે છે રોટલીનો લોટ. ને જો તમને બધું રોટલીનો લોટ વાપરો હોય તો એમ કહી શકો છો, તમે ખાલી માયદા વાપરો હોય તો એ પણ કહી શકો છો. તો એ છે 4 કપ. એમાં નાખશું આપણે ચપટીક બેકિંગ પાવડર. તમે સમજો કે ખાલી થોડુંક બેકિંગ પાવડરની અંદર નાખશું. 1 ચમચી આપણે એની અંદર નિમક નાખશું, ને 3 ચમચા આપણે એની અંદર નાખશું જૈતુનનું તેલ, જે છે એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ. અહીંયા છે મારી પાસે 1 કપ પાણી, પણ આપણે જોઈશું કે આપણને કેટલું પાણી એની અંદર ખપશે કે આપણું લોટ ફાઇન રીતે બંધાઈ જાય. તો ચાલો આપણે શરૂ કરીએ. તો હવે આપણું અહીંયા લોટ બંધાઈ ગયું છે અને એમાં લગભગ 1.5 કપ પાણીની જરૂર પડી. 1.5 કપ. પણ પ્લીઝ તમે એક વખતમાં બધું પાણી નહીં નાખી દેજો. પહેલાં તમે 1 કપ સાથે શરૂ કરો, આસ્તે આસ્તે થોડું નાખો, પકા 1 કપ ફિનિશ થાય, પતી જાય. જો તમને એમ લાગે કે બીજું તમને પાણીની જરૂર પડશે તો અડધો કપથી શરૂ કરો. પાછું બધું નહીં નાખી દો, થોડું નાખો કે પકા ફાઇન તમારું લોટ બંધાઈ જાય, જે ના બહુ કઠણ હોય ને ના બહુ પાતળું હોય, પોચું હોય. ઓકે, હવે આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે હવે આપણે આ લોટને રાખી દઈશું લગભગ 20 થી 30 મિનિટ સુધી. તો શું આ ફાઇન રીતે આમ રેસ્ટ થઈ જાય, ને પછી આપણે આવીને આપણા પરોઠા કરશું. આ જ્યાર સુધી રેસ્ટ થાય છે ત્યાર સુધી આપણે આપણું ચિકનને રાંધી લઈશું. તો શું ફાઇન રીતે ઠરી જાય બિફોર આપણે આપણા રોટલીમાં એને નાખીએ. તો અહીંયા હવે આપણે આપણું ચિકનને રાંધશું, આપણું કુકડાને રાંધશું. તો એમાં હું નાખી છું લગભગ 2 ચમચા એક્સ્ટ્રા વર્જિન જૈતુનનું તેલ.
ને પછી આપણે એની અંદર સ્ટાર્ટ કરશું આપણું ચિકનને નાખવા માટે. જરાક ખોબરજો કે ફાઈન તે ગરમ થઈ જાય પછી તમે એની ચિકન અંદર નાખો ને પછી આપણે આ ચિકનને રાંધશું. તો લગભગ 7 મિનિટ થયું કે આ અહીંયા આમ પોતે સોતે થાય છે ને હું એને હલાવતી રહી છું. હવે તમે એક મોટું પીસ તમારું લેજો અને તમે એને વચમાં કાપશો તો તમે જોશો કે સાવ વ્હાઈટ છે એટલે આપણું કૂકડું સાવ થઈ ગયું છે. હવે આ બીકોઝ આ બ્રેસ્ટનું પાર્ટ છે તો જો બહુ રંધાઈ જશે તો તમારું બહુ તમને કઠણને આમ ચવડ લાગશે ચિકન. તો એટલે આ હવે આપણે ઓફ કરીને આમને ખપશે કે આ કમ્પ્લીટ સાવ ઠરી જાય. એક વખત સાવ ઠરી જશે એટલે આપણા પરોઠામાં આપણે એને રેડી થશે સ્ટફ કરવા માટે. હવે તમે જોશો આપણું લોટ એકદમ લીસું ને એવું ફાઇન થઈ ગયું છે. જો કેવું ફાઇન, ખાલી તમે એને રેસ્ટ કરશો ને તો એવું ફાઇન આપણું લોટ થઈ જાય છે. હવે આપણે એને કાપીને આપણે સેક્શન્સ કરશું. હવે આ જે ફ્રેન્કીનો લોટ છે મને એમ થાય છે કે હું જરાક એને આ રોટલી જરાક મોટી કરીશ તો શું જગ્યા હોય ઓલું એમાં મને કાકરી નાખવું છે, સોસ નાખવું છે ને આપણું ચિકન નાખવું છે. ઓકે, આપણે જરાક મોટી કરશું એને. તો આમાં લગભગ તમને 8 નીકળશે. તો તમને જો વધારે કરો તો તમે લોટ વધારે બાંધજો. હવે આમ જ કરીને હું સાઈડમાં રાખીશ ને પછી હું તમને બતાવીશ કે હું કેવી રીતના આપણું આ એને વણું છું. ઓકે, તો હવે આપણું ગોળો લીધા છે આપણે ને આપણે લોટ નાખશું ને એમાં આપણે એક મોટી રોટલી વણશું અને જેટલી તમે પાતળી આ કરી શકો એટલું ફાઇન, બીકોઝ એમાં આપણા જે પડ છે એટલા પડ આપણા ફાઇન દેખાશે આપણી પરોઠામાં. અને જો મેં જોશો કે જે આ છેલ્લી કિનારી છે અહીંયા એ પણ જરાક તમે શ્યોર કરજો કે ફાઇન રીતે તમે એને પાતળી કરી નાખો. જેટલું તમે એને કરી શકો એટલું ફાઇન પાતળું. ઓકે, એક વખત તમને એમ લાગે કે ઓકે આ બરાબર છે, કિનારી ફાઇન થઈ ગઈ છે, પછી તમે એના ઉપર ઝૈતુનનું તેલ લઈ અને ફાઇન રીતે એને ચોપડી નાખો બ્રશ સાથે બધી બાજુ. એક વખત બધી બાજુ ફાઇન રીતે થઈ જાય પછી આવી અને આપણે આપણું લોટ છાનશું થોડુંક એના ઉપર. પછી આપણે આ સાઈડનું જે રોટીનું ભાગ છે એ ઉપાડશું અને એને પાછું બેસાડશું રોટલી ઉપર. ઉપાડશું, ફોલ્ડ કરશું ને પાછું એને બેસાડશું રોટલી ઉપર. એવી રીતે આમ કરીને આપણું બધી રોટલી એવી રીતે આપણે ખલાસ કરી નાખશું. આવી રીતે એને બરાબર ફાઇન રીતે પેક કરજો. ઓકે, પછી તમારું વેલણ લઈ અને એને જરાક સાવ હલકા હાથેથી એને જરાક વણી નાખજો. પછી તમે કાં તો આમ રાખીને આમ રોલ કરી શકો છો, કાં તો તમે એને અભિતામ કરીને બંધ કરી શકો છો. જેવી તામ તમને સરખાઈ આવે એવી તામ. નીચેનું ભાગ આ જે છેલ્લું ભાગ છે લઈ આવી ને એને નીચે નાખી દેજો પછી હાથેથી એને અભિતામ કરજો. હવે તમે જોશો કે જો આપણા કેટલા ફાઇન એમાં એમની પડ થશે. ઓકે, એવી તામ કરીને બધી તમારા ગોળા એવી તામ કરી નાખજો. પછી હું તમને આવીને બતાવીશ, પછી આપણે પાછું વણશું આને. ઓકે, તો હવે આપણે પરાઠાને વણશું. ઓકે, લોટ નાખજો ફાઇન રીતે, પછી આસ્તે આસ્તે આપણે એને શરૂ કરશું વણવાનું. હવે તમે જોશો કે આપણા કેટલા ફાઇન પડ છે અંદર. જો ઓકે, તો લગભગ તમે એમ સમજો કે આપણે 10 ઇંચનું ડાયામીટર એટલું તમે મોટું કરજો તો શું આપણને આસાન પડે આપણું અંદર કૂકડું ને
એની અંદર આપણે કાકડી નાખશું આની અંદર, પણ તમે ડુંગળી પણ નાખી શકો છો. પણ આજે મારા ભાંજા ઘરે આવે છે તો મને એની અંદર એવું કાંઈ નથી નાખવું કે મારે ડુંગળી કે એવું કાંઈ કે મને ખબર છે કે નહીં ખાય, તો એટલે હું એની અંદર આ વખત ડુંગળી નહીં નાખું. પણ બિલકુલ તમારા ઉપર છે, તમે એની અંદર સેલડ નાખી શકો છો, કોબી નાખી શકો છો, જે ગમે તમે નાખી શકો છો એની અંદર. ઓકે, તો એવી રીતે આમ કરીને આપણે ફાઇન ત્યાંને વણી નાખશું. એક વખત વણાઈ જશે. હવે આપણે આપણી બધી રોટલી પરાઠા બધી હવે આપણે એને તળશું. તો રોટલી માટે હવે હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે આમ કરશું. એક વખત આપણે રોટલી નાખી દઈને ઉપર ને તમારું તાપ લગભગ મીડિયમ હાઈ ટુ હાઈ સુધી હોવું જોઈએ, તો તાપ ફાઇન હોવું જોઈએ, તો શું ફાઇન રીતે શેકાશે. ને આ પાતળી છે તો એટલું ટાઈમ એ નહીં ખપે શેકાવા માટે. તો હવે હું એના ઉપર આ જૈતુનનું તેલ આમ ચોપરું છું. એક વખત હું ચોપરી લઈશ ત્યાં સુધી નીચેનું ભાગ બદામી કલર થઈ ગયો હશે. જોયા તમે કે આ બદામી કલર થઈ ગયું છે. હવે આવીને હું પાછું થોડુંક એમાં ઓલિવ ઓઇલ ઉપર જૈતુનનું તેલ પાછું એને ચોપડી નાખીશ અવિતા. બસ હવે વધારે આપણને નહીં ખપે એમાં જૈતુનનું તેલ. આ હવે આપણે રોટલી ફાઇન પરાઠા ફાઇન રીતે પોચા રહેશે. જોયા? ઓકે, પછી ખાલી એને આપણે ફરાવ કરશું કે બધી બાજુ એનું ફાઇન બદામી કલર આવી જાય. એક વખત આ થઈ ગયું છે પછી હું આ જો તમે બધી મારી આ થઈ ગઈ છે. જો બધી પાતળી સખત ફાઇન થઈ છે. સખત ગરમ છે હમણાં હું એને ઢાંકીશ નહીં. ઓકે, તો હવે આપણું થઈ ગયું છે આ બધી પરાઠા. હવે ચાલો આપણે સોસ બનાવી લઈએ. એક વખત સોસ બનાવી લેશું એટલે આપણે આપણી ફ્રેન્કીને શરૂ કરશું વારવા માટે. સોસ માટે કે ફોર ધ સોસ 1 ટેબલસ્પૂન મેયોનીઝ, 1 ચમચો મેયોનીઝ, 2 ચમચા દહીં, 2 tablespoons yogurt, mix, 1 tablespoon sambal, 1 ચમચો chili garlic sauce, 1 ચમચી લસણ, અડધી ચમચી મરી, 1 teaspoon ginger, only ginger, 1/2 teaspoon black pepper, 1/2 teaspoon cumin and red pepper flake roasted and then crushed, 1/2 teaspoon જીરું અને લાલ મરચાંને આપણે રાંધીને પછી ક્રશ, 1 ચમચો લેમન પેપર અને 1 ચમચી જીરું, 1 teaspoon cumin. Put all that in the mixture. બધું મિક્સચરમાં નાખી દો. Mix. Half a teaspoon salt, અડધી ચમચી નિમક. Mix. ફ્રેન્કીઝને કરવા માટે આપણને ખપશે. જો કે તમે કેવા ફાઇન તમે જો કે કેટલા એમાં આપણા પડ થઈ છે જો, અને એકદમ સોફ્ટ છે, આમ પોચા છે, બહુ જ ફાઇન થઈ છે. ઓકે, તો હવે આપણે આ નાખશું. એના ઉપર આપણે આપણું સોસ પાથરશું. ઓકે, પછી આપણે એના ઉપર આપણું કુકરું નાખશું. જેટલું તમને નાખવું હોય, જેટલું વધારે કે ઓછું બિલકુલ તમારા ઉપર છે. ઓકે, પછી આપણે થોડી કાકરી લેશું. અહીંયા થોડી કાકરી નાખશું. ઓકે, પછી આપણે વારી નાખશું. તમે જોશો કે આ હું એક કાપીને મારું અંગ્રેજી વિડીયો માટે હું કાપીને અને ખાધી, પણ તમે જોશો તો આપણું ચિકન છે અંદર, આપણું સોસ, આપણી કાકરી, અને ખાવામાં કારણ કે આપણું ચિકન એકદમ સ્વાદિષ્ટ થયું છે
અને આપણું પરોઠા એકલા ફાઇન આમ પાતળા થયા છે અને એનું પોચા થયા છે, એટલે આપણું આ ફ્રેન્કી રોલ એકદમ મસ્ત થયું છે. મને લાગે છે આમાં બે વસ્તુ, એક આપણા પરાઠા ફાઇન રીતે પોચા હોવું જોઈએ, અને બીજું કે આપણું ચિકન એટલું સ્વાદિષ્ટ હોવું જોઈએ, એમાં સ્વાદ એટલું ફાઇન હોવું જોઈએ કે જ્યારે તમે ખાતા હો તમારા પરાઠા સાથે તો એમાં જે આપણું સ્વાદ છે ખાવાનો એ વટાઈ ના જાય. તો અલ્હમ્દુલિલ્લાહ આજે આપણે બનાવ્યા છે આપણા ફ્રેન્કી રોલ્સ ચિકન સાથે. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા.